એક સ્વપ્ન, સ્વતંત્ર ભારતનું નિર્માણ. એક લક્ષ્ય, વિકાસશીલ ભારતનું નિર્માણ. એક ધ્યેય, મજબૂત ભારતનું નિર્માણ. એક ઉદ્દેશ, આધુનિક ભારતનું નિર્માણ. એક નિશ્ચય, પ્રગતિની યાત્રાને આગળ ધપાવવાનો. જેના માટે કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકાર જનહિતમાં પ્રશંસનીય કદમ ઉઠાવી રહી છે. મનરેગા યોજના ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી લાવી. આધાર કાર્ડથી ગરીબોને હક્કો મળતા ખુશહાલી આવી. આરટીઆઈએ લોકોને માહિતી મેળવવાનો અધિકાર આપ્યો. અણુ કરારે અણુ ઊર્જાના ઉત્પાદન માટેના દ્વાર ખોલ્યા. દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર મળ્યો. આ છે કોંગ્રેસની ભારત સાથેની પ્રતિબદ્ધતા, જેના કારણે ભારત પ્રગતિશીલ રાષ્ટ્ર બની દુનિયા સાથે દોડી રહ્યું છે. અને ભારતની આ સર્વાંગી પ્રગતિના પાયામાં છે કોંગ્રેસના લોકલાડીલા નેતાઓની દૂરંદેશી અને પ્રજાલક્ષી દ્રષ્ટિકોણ. અને હવે સમય આવી ગયો છે ભારતની આ પ્રગતિની યાત્રા સાથે ગુજરાતને જોડવાનો, જેનાથી 17 વર્ષથી આપણે વિખૂટા પડી ગયા છીએ. અને આ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઈને આવ્યું છે પ્રજા વિકાસ દર્શન 2012ના 12 સોપાનો, જે ગુજરાતમાં માત્ર ઉદ્યોગપતિઓનો વિકાસ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોને સર્વાંગી અને સમતોલ પ્રગતિના પથ ઉપર અગ્રસર રાખશે. પહેલું સોપાન, વેટમાં ઘટાડો. ગુજરાતમાં વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલ સસ્તું બનાવવામાં આવશે. રાસાયણિક ખાતરો ઉપરનો વેટ સંપૂર્ણ નાબૂદ કરી ખેડૂતોને રાહત અપાશે. બીજું સોપાન, ઘરનું ઘર. રાજ્યના શહેરી વિસ્તારમાં દરેક પરિવારોને મહિલાઓના નામે ઘરનું ઘર આપવામાં આવશે. દર વર્ષે 3 લાખ નવા મકાનો તૈયાર કરવામાં આવશે. ત્રીજું સોપાન, કર્મચારી કલ્યાણ. ગુજરાતમાં 10 લાખ સરકારી કર્મચારીઓ અને 5 લાખ નિવૃત્ત કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ અપાશે. ફિક્સ્ડ પગાર પ્રથા બંધ કરી નવા કર્મચારીઓની ભરતી માટે ખાસ પગાર ધોરણોનો અમલ કરાશે. સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓએ 10 લાખ નવા કર્મચારીઓની ભરતી કરાશે. ચોથું સોપાન, 100 વારના પ્લોટ. ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારોને મકાન બાંધવા માટે 100 વારના પ્લોટ અપાશે. પ્લોટમાં મકાન બાંધવા માટે 15 વર્ષની સરળ હપ્તેથી લોન અપાશે. મકાન બાંધવા માટે લીધેલ લોનની વ્યાજની કુલ રકમના 50% રકમ સરકાર ભરશે. પાંચમું સોપાન, આરોગ્યનું જતન. લોકોને સસ્તી સુવિધાસભર સારવાર મળી રહે તે માટે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનની સ્થાપના કરાશે. 250 જેટલી જીવન રક્ષક દવાઓ વિના મૂલ્યે અપાશે. છઠ્ઠું સોપાન, સસ્તું શિક્ષણ. ગુજરાતની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓ અને કોલેજોનું શિક્ષણ વૈશ્વિક કક્ષાનું બનાવાશે. ધોરણ 12 પછીના તમામ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે લેપટોપ અપાશે. સાતમું સોપાન, યુવા વર્ગને રોજગાર. સરકારમાં ખાલી પડેલ 1 લાખ સરકારી કર્મચારીઓની જગ્યાઓએ બેકાર યુવાનોને રોજગારી અપાશે. સરકારી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયામાં ઉંમર મર્યાદા વધારી 35 વર્ષ કરાશે. આઠમું સોપાન, ખેડૂતોને વીજળી. સિંચાઈ વિહોણા ગુજરાતના ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 16 કલાક ગુણવત્તાસભર વીજળી અપાશે. ખેડૂતોને અરજી કર્યાના 6 મહિનામાં વીજ કનેક્શન આપવાનો કાયદો બનાવાશે. 18,000 ગામડાઓમાં સોલર સ્ટ્રીટ લાઇટો લગાવાશે. નવમું સોપાન, સમાન જીવનના અધિકાર. આદિવાસી લોકો પણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે તે માટે આદિવાસી વિસ્તારોમાં પૈસા એક્ટનું અમલીકરણ કરાશે. મનરેગા કાયદાની જોગવાઈઓનો સંપૂર્ણ અમલ કરી ગ્રામીણ બેરોજગારો માટે રોજગારી સર્જાશે. 10મું સોપાન, બેટર સિટી બેટર લાઈફ. શહેરોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં થતી કપાત ઘટાડી 30% કરવામાં આવશે. ઇમ્પેક્ટ ફીના નામે થતી ઉઘાડી લૂંટ અટકાવી ઇમ્પેક્ટ ફીનું ધોરણ સરળ કરી મકાનો નિયમિત કરાશે.
આગામી 5 વર્ષમાં ગુજરાતના તમામ શહેરો ઝીરો સ્લમ કરાશે. 11મું સોપાન અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વિવિધ કામદારોને પણ સરકારી કર્મચારી જેવા લાભો મળી રહે તે માટે કામદાર કલ્યાણ બોર્ડ બનાવાશે. યુપીએ સરકાર દ્વારા બનાવવામાં આવેલ વેન્ડર પોલિસી 2009નો ગુજરાતમાં સંપૂર્ણ અમલ કરાશે. 12મું સોપાન સમગ્ર ગુજરાત સલામત. છેલ્લા 8 મહિનાથી ખાલી પડેલ લોકાયુક્તની જગ્યા પર તાત્કાલિક ધોરણે લોકાયુક્તની નિમણૂક કરાશે. રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચનો લાભ અપાશે. પ્રજા વિકાસ દર્શનના આ 12 મુદ્દાઓનો અમલ થતાં ગુજરાતમાં કોઈ બેહાલ નહીં રહે. આમ આદમી, ગૃહિણીઓ, સરકારી કર્મચારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, અસંગઠિત કામદારો વગેરેને એક સમાન પ્રગતિ સાધવાની તક મળશે. આ છે કોંગ્રેસનું પ્રજા વિકાસ દર્શન, જે ઘડશે નવું ગુજરાત. અત્યાર સુધી 1 કરોડ કરતાં વધુ લોકો કોંગ્રેસના પ્રજા વિકાસ દર્શનની સાથે જોડાઈ ચૂક્યા છે. આવો કોંગ્રેસના પ્રજા વિકાસ દર્શનને મત આપી દશા પણ બદલીએ, દિશા પણ બદલીએ.